ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જ્યારે ભારતના રાષ્ટ્રપતિ શ્રી હતા, પ્રમુખ સ્વામી મહારાજને મુલાકાત માટે એ દિલ્હી સ્વામિનારાયણ અક્ષરધામ પધાર્યા. 2001ની આ વાત. ડૉક્ટર કલામ સાહેબે કહ્યું કે મેં અને મારી થિંક ટેન્ક અમે લોકોએ લગભગ 1.5 થી 2 વર્ષ સુધી અનેક બ્રેઇન સ્ટોર્મિંગ સેશન્સ કર્યા છે કે ભારત દેશને આપણે વિકસિત બનાવવો હોય તો કયા કાર્યક્ષેત્રમાં કામ કરવું જોઈએ. કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી. એમ કરીને ડૉક્ટર કલામ સાહેબે કીધું કે વી હેવ આઈડેન્ટિફાઈડ 5 એરિયાઝ વી નીડ ટુ વર્ક. પહેલો એરિયા એજ્યુકેશન એન્ડ હેલ્થ, એટલે કે શિક્ષણ અને સ્વાસ્થ્ય. બીજો એરિયા છે એ એગ્રીકલ્ચર, એટલે કે ખેતી. ત્રીજો એરિયા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ચોથો એરિયા છે કમ્યુનિકેશન્સ. અને પાંચમો એરિયા છે ક્રિટિકલ ટેકનોલોજી. ડૉક્ટર કલામ સાહેબે આ મુદ્દાઓ પ્રમુખ સ્વામી મહારાજ પાસે મૂક્યા અને પછી પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી, તમે તો દેશ પરદેશમાં ઘણું બધું વિચરણ કરીને લાખો લોકોના સંપર્કમાં આવ્યા છો. વચ્ચે વાત કરી દઉં, તમને આશ્ચર્ય થશે પણ તમને પ્રેરણા પણ ખૂબ મળશે કે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે વિચરણ કર્યું છે. અને આ કાર્ય એમણે પોતાની ઉંમર 51 થી 95માં કર્યું છે. ફ્રોમ હિઝ એજ ઓફ 51 to 95, because he became the guru of this organization at the age of 51. 51 થી 95માં એમણે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો શહેરોમાં ગયા. ફરવા નહીં, વ્યક્તિગત જીવનમાં ચારિત્રની દ્રઢતા થાય, પારિવારિક જીવનમાં પારિવારિક મૂલ્યો સિંચાય અને સામાજિક જીવનમાં સેવા અને સમર્પણ વધારે ખીલે એની માટે. સાથે સાથે 1300 હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિરનું એમણે નિર્માણ કર્યું. કોઈ અહીંયા બિલ્ડર બેઠા હોય તો ખબર પડશે, 1300 જમીનો ઉપર એમણે 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા. એ પણ નોન કમર્શિયલ, નોન રેસિડેન્શિયલ, બાંધીને વેચવાના નહોતા. એ પણ આ 45 વર્ષ દરમિયાન જ, 51 થી 95. એટલે આ 45 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે સમાજને દર 15મા દિવસે એક સમાજ સેવા સંસ્થાની ભેટ આપી. એવરી 15th ડે. એમાંની એક મોટી સંસ્થામાં ગઈકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી પધાર્યા, આપ શ્રી ધરમપુર પધાર્યા. અને ધરમપુરમાં અમે પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર છે, જ્યાં આદિવાસી ભાઈઓ અને બહેનોને અમે સંપૂર્ણ નિઃશુલ્ક રહેવાની, જમવાની, ભણવાની સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કરીએ છીએ. મોર દેન 1000 આદિવાસી બોયઝ એન્ડ ગર્લ્સ ત્યાં ભણે છે. એ કેમ્પસ તમે જુઓ ને તો ઇન્ટરનેશનલ ક્લાસ કેમ્પસ છે. ભૂપેન્દ્રભાઈ, વાત સાચી? આપ ગઈકાલે જ પધાર્યા છો. ઇન્ટરનેશનલ ક્લાસ કેમ્પસ છે. તમને આશ્ચર્ય થશે કે કેટલી બધી બેચીસ આદિવાસી ગર્લ્સ જે સંપૂર્ણ ઇલિટરેટ, એ નર્સિસ થઈ, એ ફાર્માસિસ્ટ થઈ અને આજે એક પ્રોફેશનલ જીવન જીવે છે. આવી સંસ્થાઓ 1300 એટલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે પ્રમુખ સ્વામી મહારાજ માટે લખ્યું કે ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th century. 7.5 લાખ પત્રોના લેખિત જવાબ આપ્યા. At an unbelievable average of reading and answering 50 letters a day without a Sunday for 45 years. અને અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી. એમાં મોર દેન 1000 આર ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ એન્ડ એન્જિનિયર્સ. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન, આપણા જ ગુજરાતી જ. અને એમાંથી 50 થી પણ વધારે સંતો આઈવી લીગ્સ કે એવી કોલેજીસમાં ભણેલા છે. સ્ટેનફર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ. અમારા ઘણા બધા સંતો નાસા, માઇક્રોસોફ્ટ, ગૂગલમાં વર્ષો સુધી કામ કરીને આવ્યા છે. પોતાની પેટન્ટ હતી, એ પેટન્ટ ભેટ આપીને અહીંયા આવ્યા છે. આવું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે આ પૃથ્વી ઉપર કર્યું. આપણે જે પ્રસંગની વાત કરતા હતા કે ડૉક્ટર કલામ સાહેબે દેશના વિકાસ માટે આ 5 મુદ્દા પ્રમુખ સ્વામી મહારાજ પાસે મૂક્યા. અને પછી પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમને પણ એક આટલી મોટી સંસ્થા વિકસાવવાનો બહુ મોટો અનુભવ છે, તમારું કાર્ય ક્ષેત્ર બહુ વિશાળ છે, તો તમારું કંઈ સજેશન છે? પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસલી બોલ્યા કે આ 5 ક્ષેત્રોમાં કામ કરવા માટે તમારે ગુણિયલ વ્યક્તિઓ જોશે. વિચારો તમારા શ્રેષ્ઠ હોય, પણ એના અમલીકરણ માટે, એ બેસ્ટ આઈડિયાઝનું બેસ્ટ આઉટપુટ લેવા માટે તમારે ગુણિયલ વ્યક્તિઓ જોશે, જે નીતિમય કાર્ય કરે, પ્રામાણિકતાથી કાર્ય કરે. ત્યારે કલામ સાહેબે હા પાડી.
પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે એનો ઉપાય એ છે કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હશે કે હું જે કંઈ કરું છું સમાજ માટે એ ભગવાનની પ્રસન્નતા માટે કરું છું. હું જે કંઈ કરું છું એ મારા કર્મના લેખાજોખા ભગવાન લે છે અને ભગવાને મને સદબુદ્ધિ આપી છે જેથી હું આ કાર્ય કરું છું. આવો એક ભક્તિભાવ, સદભાવ તો ગુણિયલ વ્યક્તિઓ તૈયાર થશે. ડૉક્ટર કલામ સાહેબને આ વાત ગમી ગઈ અને એમણે જે પોતાના જીવનનું 30મું અને છેલ્લું પુસ્તક લખ્યું, ટ્રાન્સેન્ડન્સ, સબટાઇટલ માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામી મહારાજ, એમાં 50મા પાને આ પ્રસંગ લખ્યો છે અને એમણે આ વાત ઉમેરી કે આ 5 કાર્યક્ષેત્રની સાથે ભગવાન પ્રત્યેની શ્રદ્ધાથી ગુણિયલ વ્યક્તિઓ તૈયાર થશે. વી વોન્ટ વેલ્યુ લવિંગ પીપલ, વી વોન્ટ વેલ્યુ બેઝ સિસ્ટમ્સ ટુ વર્ક. તો જ આપણા સારામાં સારા આઈડિયાઝ ફલીભૂત થશે. ડૉક્ટર કલામ સાહેબ એક સરસ વાક્ય લખ્યું છે આ પુસ્તકમાં, એ હું વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર કોટ કરું કે વેન પ્રમુખ સ્વામી મહારાજ સજેસ્ટેડ મી ધીસ, I could see the clarity of his vision. I could see the clarity of his purpose. And I was just awful with the power of words that it had. એટલે કે જે સ્પષ્ટતાથી, ક્લેરિટી ઓફ વિઝન, ક્લેરિટી ઓફ પર્પસથી જે એમણે મને સજેશન આપ્યું, મને બહુ ગમ્યું. તો અગેન આપણો મુદ્દો છે ઉદ્યોગ અને અધ્યાત્મ બંને સાથે આવવું જોઈએ. તો ગુણિયલ વ્યક્તિઓ તૈયાર થાય એટલે અધ્યાત્મ અને ઉદ્યોગ સાથે રાખવાના. અને ત્રીજી અને છેલ્લી વાત, કાર્ય કરતાં કરતાં તણાવ ઉપજે, સ્ટ્રેસ, ટેન્શન અને ડિપ્રેશન પણ આવે. યુનાઇટેડ નેશન્સના એક ફિગર પ્રમાણે ગમે ત્યારે તમે જ્યારે આ સ્ટ્રેસ, તણાવની વાત કરો કે દુનિયામાં 340 મિલિયન પીપલ એટલે 34 કરોડ લોકો તણાવ નીચે એટલે તણાવ અનુભવી રહ્યા છે. એમાંથી અબાઉટ 20 મિલિયન એટલે 2 કરોડ લોકો આત્મહત્યાનો પણ પ્રયત્ન કરે છે. સ્ટ્રેસ, ટેન્શન અને ડિપ્રેશનનો બધાને જીવનમાં ક્યારેક તો અનુભવ થયો જ હોય. યસ ઓર નો? કોઈક સમયે તો થયો જ હોય. એની સામે અધ્યાત્મ, તમે ઉદ્યોગ જગતમાં છો, લાભ પણ થવાનો, ગેરલાભ પણ આવે. એટલે યુ કેન સક્સીડ, યુ મે બી અ ફેલિયર સમડે, સમડે યુ મેક પ્રોફિટ, સમડે યુ મેક લોસીસ. આ જીવનનો એક ક્રમ છે. એ વખતે સ્થિરતા માટે અધ્યાત્મની જરૂર પડશે. અધ્યાત્મ તમને સ્થિરતા આપશે. તમે બે બાકડા ન થઈ જાઓ, કંઈ એવું પગલું ન ભરી બેસો, આત્મહત્યા ન કરી બેસો. એની માટે અધ્યાત્મની ખૂબ જરૂર છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું, જ્યારે અર્જુન પોતે સ્ટ્રેસમાં હતા કુરુક્ષેત્રના મેદાન પર કે હું નહીં લડી શકું, મારા સગાવાલાને નહીં મારી શકું, ત્યારે ભગવાન કૃષ્ણએ એમને જે વાત કરી છે ને, એ આપણે સ્ટ્રેસ મેનેજમેન્ટમાં મુખ્ય સમજવાની. બાકી અત્યારે મોડર્ન ડે સ્ટ્રેસ મેનેજર્સ તમને ઘણું બધું શીખવાડશે. ગો ઓન અ બીચ ફોર અ લોંગ વોક. હવે કુરુક્ષેત્રમાં બીચ ક્યાં કાઢવો? પછી કહે છે કે લુક એટ ધ રાઇઝિંગ સન એન્ડ લુક એટ ધ સનસેટ. હવે જોઈએ બધું બરોબર, પછી કહેશે તમને પેઇન્ટ યોર ઓફિસ ગ્રીન, તો તમને એમ લાગે કે હું લીલોતરીની વચ્ચે બેઠો છું. આ બધા એર્ગોનોમિક સોલ્યુશન્સ છે ને, એ ઇઝ લાઇક વોટરિંગ ધ બ્રાન્ચીસ, નોટ ધ રૂટ્સ. ભગવાન કૃષ્ણએ અર્જુનને જે ગીતામાં વાત કરી છે ને, એ મૂળમાં પાણી નાખ્યું. પહેલો વિચાર શું આપ્યો? કર્મણ્ય વાધિકાર હસ્તે મા ફલેશુ કદાચના. કે અર્જુન, એટલે આપણને બધાને ભગવાને ઉપદેશ આપ્યો કે તારે તારું કર્મ કરવું એ તારી જવાબદારી છે. તારી પાસે જે બુદ્ધિ, શક્તિ, આવડત છે નથી, તું તારું કાર્ય કર, પરિણામ હું નક્કી કરીશ. હવે આ વાત જો નક્કી થાય ને આપણા હૃદયમાં, તો સ્ટ્રેસ, ટેન્શન આવે જ નહીં. પ્રયત્ન પૂરેપૂરો કરવો, પ્રચંડ પરિશ્રમ કરવો એ મનુષ્યની ફરજ છે. ફરજ કરતાં પણ આગળ મનુષ્યનું ગૌરવ છે. પણ એ પુરુષાર્થ કર્યા પછી, પરિશ્રમ કર્યા પછી ફળ જે મળે એ ભગવાનની ઈચ્છા સમજીને સ્વીકારી લેવું. તો સ્ટ્રેસ ના રહે, ટેન્શન ના રહે. આ બહુ જ સરસ વાત ભગવાને આપણને કરી છે. 90ના દાયકામાં BAPS સંસ્થાનો પહેલો ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ યુજ અમે લંડનમાં શરૂ કરવાના હતા. ત્યાં એક સબબ હેરોમાં અમે જમીન લીધી ને ત્યાં ભારતીય પરંપરાનું પ્રથમ મંદિર પથ્થરનું બની રહ્યું હતું.
એટલે કે બનાવવાનું હતું. એ જમીન અમે ખરીદી. આજુબાજુના રેસિડન્સે અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઢોલ વગાડશે ને મંજીરા વગાડશે ને અમારી પીસ અને પ્રાઇવેસી ડિસ્ટર્બ થશે. અમે કહ્યું એવું નથી. કોઈ પણ મંદિરમાં ઠાકોરજી 9 વાગે પહોંચી જાય અને તમે આવીને દેશમાં જુઓ. પણ છતાં ત્યાં they were locals and we were outsiders. અને પછી સિગ્નેચર કેમ્પેન, ત્યાંની જ્યુડિશિયલ સિસ્ટમ પ્રમાણે સિગ્નેચર કેમ્પેન, એ લોકોને વધારે સિગ્નેચર મળી એટલે ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ આવ્યું કે BAPS સંસ્થા આ જમીન ઉપર મંદિર નહીં કરી શકે. એનો મતલબ શું કે તમે ફેક્ટરી માટે કોઈ ઇન્ડસ્ટ્રી માટે મોટી જગ્યા લીધી અને કંઈક થયું અને કોર્ટનો ઓર્ડર એવો આવ્યો કે તમે હવે અહીંયા તમારું એકમ ઊભું નહીં કરી શકો અને ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ હોય, કેટલું સ્ટ્રેસ આવી જાય. પ્રમુખ સ્વામી મહારાજ બરોડામાં તો લંડનથી અમારા ટ્રસ્ટીઝે ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા છીએ અને ત્યાં આપણે આ નહીં કરી શકીએ. એના ફર્સ્ટ હેન્ડ સાક્ષી અમારા વિવેક સાગર સ્વામી હતા. એમને ફર્સ્ટ હેન્ડ પ્રમુખ સ્વામી મહારાજના ફેશિયલ એક્સપ્રેશન અને બોડી લેંગ્વેજ જોયેલા, ધ વર્ડ્સ. આટલા સેટબેકના સમાચાર સાંભળીને તે દિવસે તો BAPS સંસ્થા ઘણી નાની હતી. હું 35 વર્ષ પહેલાંની વાત કરું છું. પહેલા શબ્દો પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. See, he stabilized himself. આપણને સ્ટ્રેસ કેમ આવે છે? મારી બુદ્ધિ, મારી આવડત, મારું ટીમવર્ક, મારું ફાઇનાન્સ, મારું એક્ઝિક્યુશન, સક્સેસ કેમ નથી મળતો? એનું કારણ કહું, ભગવાને તમારી સાથે MOU નથી કર્યું. હમણાં ઘણા MOUની વાત કરી સંદીપભાઈએ. ભગવાને MOU નથી કર્યું, જ્યાં બેટા પૃથ્વી પર જ્યાં બધું સારું જ થશે. ઇઝ પાર્ટ ઓફ લાઈફ. લાઈફ ઇઝ લાઈક અ સાઇન વેવ. પ્રમુખ સ્વામી મહારાજ પહેલું જ બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. હવે સાંભળજો, બીજું બોલ્યા, આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું, જો એટલે સ્ટ્રેસ અને ડિપ્રેશન ના આવે. અને ત્રીજું વાક્ય ડિટર્મિનેશનનું હતું. ત્રીજું વાક્ય, છેલ્લું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે બધાએ સાથે બેસીને નક્કી કર્યું છે ને કે લંડનની ધરતી ઉપર પથ્થરનું પ્રથમ પરંપરાગત સનાતન હિન્દુ ધર્મનું મંદિર કરવું છે તો કરવું તો છે જ. બીજી જમીન શોધવા માંડો. બીજી જમીન નિસ્ડનમાં શોધી અને 1995માં ઇનોગ્રેશન કર્યું ત્યારે લંડનના બધા જ ન્યૂઝપેપર્સ, ધ ગાર્ડિયન, લંડન ટાઈમ્સ, બધાએ લખ્યું કે 200 વર્ષ સુધી અંગ્રેજોએ ભારત ઉપર રાજ કર્યું. નાવ ઇન્ડિયા હેઝ કમ ટુ બ્રિટન. હવે ભારત બ્રિટનની ધરતી ઉપર આવ્યું કે બ્રિટનની છાતી ઉપર 1000 વર્ષ ટકે એવું આ મંદિર છે. અને એમાં નીચે જે ભારતીય સંસ્કૃતિના સુંદર પ્રદર્શનો છે ને, આજે લંડન શહેરની એક પણ સ્કૂલ કોલેજ બાકી નહીં હોય જેના વિદ્યાર્થીઓ મંદિરમાં નહીં આવ્યા હોય ઓન અ સ્કૂલ ટ્રીપ, ઓન અ સ્કૂલ વિઝિટ. અને કેટલા બધા અવોર્ડ્સ મળ્યા.